સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખાખરાળા ગામના સરકારી સર્વે નંબર 309 વાળી જમીનમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓની હાજરીમાં પ્રવીણભાઈ રામુભાઈ બાહકિયા રહે વગડિયાવાળાએ રૂબરૂ નિવેદન લખાવેલ, જેની હકીકત નીચે મુજબ છે. તેઓનો ભત્રીજો અજયભાઈ કાનાભાઈ બહાગિયા ઉંમર 20 વર્ષ રહે ધોળિયા હાલ રહે વગડિયાએ ખાખરાળાના સરકારી સર્વે નંબરવાળી જમીનમાં જે કૂવાઓ આવેલ છે ત્યાં બાજુમાં પડેલ સેન્ડસ્ટોન બાય ફાયર કલે ખનીજના ઢગલાઓ ભરવાડ વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર રહે જામવાળીવાળાના કહેવાથી તારીખ 6/8/2025ના રોજ બપોરના 2 વાગ્યાની આજુબાજુ આવેલ હતા. જે સેન્ડસ્ટોન બાય ફાયર કલે ભરતા લોડર સહિત તેમનો ભત્રીજો અજયભાઈ કૂવામાં પડી ગયા છે. છેલ્લા 4 મહિનાથી અજયભાઈએ વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતરના કહેવા મુજબ કામ કરતો હતો. આ સેન્ડસ્ટોન બાય ફાયર કલે ભરીને વોશ પ્લાન્ટ જામવાડી ખાતે દળવા લઈ જવાના હતા. ઉક્ત વિગતે મુજબ હાલ ક્રેન દ્વારા લોડર અને અંદર પડેલ વ્યક્તિને કાઢવાની કામગીરી ચાલુ છે. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલ ખાતે જાણ કરવામાં આવેલ છે. પંચમહાલ, સત્ય ન્યૂઝ, પંચમહાલ. જી સાહેબ, જે આ ઘટના બની છે, ક્યાં ઘટના બની છે, કેવી રીતની ઘટના બની છે? મૂળી તાલુકાના ખાખરાળા અને સાયલા તાલુકાના ચોરવીરાની જે સીમ છે ત્યાં સરકારી સર્વે નંબર 309માં આજથી 3 થી 4 વર્ષ અગાઉ જે જામવાળીના વિઠ્ઠલ જાગા અલગોતર છે તેઓ દ્વારા મોટા પ્રમાણની અંદર અહીંયા કૂવાઓ ગેરકાયદેસર ગાળી અને કોલસો કાઢવામાં આવેલો હતો અને આ કૂવાઓ હજુ પણ યથાવત જ એમ જ પડેલા છે અને જે તે વખતે જે બીજી પણ અન્ય ખનીજો નીકળેલી જેની અંદર સેન્ડસ્ટોન છે અને ફાયર ક્લે છે, એ ફાયર ક્લેને ભરવા માટે ગઈકાલે એમનું લોડર અને ડ્રાઈવર છે એ ભરવા માટે મોકલેલ હતા અને આ ફાયર ક્લે એટલે કે જે ટીઓ છે એ ભરવા જતા જે બાજુની અંદર કૂવો આવેલો છે તો ડ્રાઈવર દ્વારા જે રિવર્સ લોડર લેતા એ કૂવાની અંદર લોડર અને ડ્રાઈવર બંને સાથે પડેલ છે અને જે અંદર જે કૂવાની અંદર છે 35 ફૂટ જેટલું પાણી પણ ભરાયેલું છે અને જે બોડી છે, ડેડ બોડી છે એ સીધી લોડરની નીચે આવી ગયેલી છે તળિયે. એટલે હાલ જે કામગીરી રેસ્ક્યુની ચાલી રહી છે એની અંદર અમોએ ફાયર બ્રિગેડ રાજકોટ અને ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગર તેમજ ચોટીલાની ક્રેનની મદદ લઈ અને કાર્યવાહી હાથ ધરેલી છે. હાલની પરિસ્થિતિ શું છે સર? હાલની પરિસ્થિતિ આ જે બોડી છે એ બોડી છે એ અંદર પાણીની અંદર લોડરની નીચે આવેલી છે અને એને કાઢવા માટે પ્રથમ છે લોડર કાઢવું પડશે, ત્યારબાદ ડેડ બોડી નીકળશે.